હરિઓમ. આજની મારી કવિતાનું શીર્ષક છે અનંત આકાશ. આ પૂરું બ્રહ્માંડ, જેમાં ચર અચર સજીવ નિર્જીવ જે કંઈ પણ આપણે જોઈએ છે, પરમાત્માએ 5 મુખ્ય તત્વથી બનાવેલા છે: ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. એમાં આકાશ તત્વ મહત્વનું તત્વ છે, કારણ કે બાકીના બધા જ તત્વો એની અંદર સમાયેલા છે. આકાશ તત્વ અનંત, અવિનાશી અને બધું પોતાનામાં સમાવીને બેઠું હોવા છતાં પણ અલિપ્ત છે. મારી આ કવિતામાં હું આ બધું રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે કેવું અનંત આકાશ. ઝાલીને બેઠું જગતને જોને, ઝાલીને બેઠું આ જગતને જોને, કેવું અનંત આકાશ. ચંદરવો બાંધ્યો ઈશ્વરે એવો, ચંદરવો બાંધ્યો ઈશ્વરે એવો, ના ટેકો ના ક્યાંય આધાર, કેવું અનંત આકાશ. આરંભ કે અંત એના કળાએ ન કળે, આરંભ કે અંત એના કળાએ ન કળે, કેવું અનંત આકાશ. ક્ષિતિજે ઢળતું અને ઉગમણે ઉગતું, ક્ષિતિજે ઢળતું ને ઉગમણે ઉગતું, છતાં ભાગોળે ન દિશે એની ભાળ. ક્ષિતિજે ઢળતું ને ઉગમણે ઉગતું, છતાં ભાગોળે ન દિશે એની ભાળ. ખોળે ભર્યા છે એના અગણિત તારલા, ખોળે ભર્યા છે એના અગણિત તારલા, છતાં કેવું અલિપ્ત આકાશ, કેવું અનંત આકાશ. રૂપ રંગ એના પલપલ બદલાતા, રૂપ રંગ એના પલપલ બદલાતા, જાણે આભે ધર્યા સોળે શણગાર. રૂપ રંગ એના પલપલ બદલાતા, જાણે આભે ધર્યા સોળે શણગાર. મનમહી ભાવનાનું વિશ્વ છે એવું, મનમહી ભાવનાનું વિશ્વ છે એવું, કેવું અનંત આકાશ. કેવું અનંત આકાશ. ઝાલીને બેઠું આ જગતને જોને, ઝાલીને બેઠું આ જગતને જોને, કેવું અનંત આકાશ, કેવું અનંત આકાશ. હરિઓમ.